નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે CISF સ્ટેટમેન્ટ રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો લાયકાતની તો લાયકાત તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। જેમાં જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ 1161 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પગાર રૂપિયા 69,100 થી તમને મળવાપાત્ર રહેશે। જેમાં અરજી શરૂ થયાની તારીખ છે 5/3/2025 થી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં CISF કોન્સ્ટેબલ સ્ટેટમેન્ટ રિક્વાયરમેન્ટ 2025 CISFમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે મોટી ભરતી આવી ગઈ છે। તેમાં CISF એ કોન્સ્ટેબલ સ્ટેટમેન્ટની ભરતીની જાહેરાત કરી છે। આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે। જેમાં CISF ભરતી 2025 અંતર્ગત સ્ટેટમેન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ભરતી અંગે મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો સ્ટેટમેન્ટ કોન્સ્ટેબલની પોસ્ટ રહેવાની છે। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 1161 જગ્યા ઉપર ભરતી થશે। જેમાં એપ્લિકેશન મુહૂર્ત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 28 વર્ષના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે 5 માર્ચ 2025 થી તમે અરજી કરી શકો છો। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 3 એપ્રિલ 2025 લગી તમે અરજી કરી શકો છો। ક્યાં અરજી કરવી તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો કોન્સ્ટેબલ કુકની 493 જગ્યાઓ, કોન્સ્ટેબલ મોચીની 9 જગ્યાઓ, કોન્સ્ટેબલ ટેલરની 23 જગ્યાઓ, કોન્સ્ટેબલ વાડદની 199 જગ્યાઓ, કોન્સ્ટેબલ ધોબીની 262 જગ્યાઓ, કોન્સ્ટેબલ સફાઈ કામદારની 152 જગ્યાઓ। ત્યારબાદ કોન્સ્ટેબલ ચિત્રકારની 2 જગ્યાઓ, કોન્સ્ટેબલ સુથારની 9 જગ્યાઓ, કોન્સ્ટેબલ ઇલેક્ટ્રિશિયનની 4 જગ્યાઓ, કોન્સ્ટેબલ માળીની 4 જગ્યાઓ, કોન્સ્ટેબલ વેલ્ડરની 1 જગ્યા, કોન્સ્ટેબલ ચાર્જમેન મેકેનિકલની 1 જગ્યા, કોન્સ્ટેબલ MP એટેન્ડન્ટની 2 જગ્યા। આમ 1161 જગ્યા ઉપર આ પોસ્ટ પ્રમાણે જગ્યાઓ ભરાશે। ત્યારબાદ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની તો CISF કોન્સ્ટેબલ સ્ટેટમેન્ટની આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10મું પાસ કરેલું હોવું આવશ્યક છે, તો તમે અરજી કરી શકો છો। જેમાં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર વિશે વાત કરીએ તો ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષથી ઓછી અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અનામત વર્ગને નિયમો અનુસાર ઉચ્ચ વયની છૂટછાટ આપવામાં આવી છે। જેમાં ઉમેદવારોની ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ 2025ના આધારે કરવામાં આવશે, જેની તમારે નોંધ લેવાની છે। ત્યારબાદ ભરતી અંગે મહત્વની તારીખોની વાત કરીએ તો સંસ્થાએ જે વેબસાઇટ છે તેના પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 5 માર્ચથી શરૂ થશે। જેમાં ઉમેદવારો છેલ્લી તારીખ 3 એપ્રિલ 2025 સુધી તમે અરજી કરી શકો છો। જેમાં CISF ભરતી અંતર્ગત પગારની વાત કરીએ તો કોન્સ્ટેબલ સ્ટેટમેન્ટની પોસ્ટ પર નિમણૂક કર્યા પછી ઉમેદવારોને દર મહિને 21,700 થી 69,100 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। જેમાં અરજી ફીની વાત કરીએ તો આ CISF ભરતી માટે અરજી કરવા માટે જનરલ, OBC, EWS કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયાની અરજી ફી તમારે ચૂકવવી પડશે, જ્યારે SC, ST અને મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ શારીરિક લાયકાતની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 170 સેન્ટીમીટર અને CISF કોન્સ્ટેબલ માટે મહિલા ઉમેદવારોની ઊંચાઈ 157 સેન્ટીમીટર હોવી જરૂરી છે, તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ CISF ભરતીમાં
પસંદગી પ્રક્રિયા શું છે? તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શારીરિક કાર્યક્ષમતા કસોટી એટલે કે PAT, ત્યારબાદ શારીરિક ધોરણ કસોટી એટલે કે PST, જેમાં દસ્તાવેજની ચકાસણી, લેખિત પરીક્ષા અને તબીબી પરીક્ષા વગેરે જેવા તબક્કાઓ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો CISF ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર જઈને અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા 5 માર્ચ 2025ના રોજથી શરૂ થવાની છે, જે 3 એપ્રિલ 2025 લગી ચાલુ રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.